લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. કલોલ ખાતે અમિત શાહનો ભવ્ય રોડ શો યોજાયો, જેમાં મોટી સંખ્યામાં જનમેદની ઉમટી. કલોલ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ભવ્ય રોડ શો યોજાયો. આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે પોતાની ઉમેદવારી નોંધાવવાના છે. તે પૂર્વે તેઓએ કલોલ સંસદીય મત વિસ્તારમાં ભવ્ય રોડ શોનું આયોજન કર્યું હતું. આ રોડ શોની શરૂઆત કલોલ ખાતે આવેલા આંબેડકર 4 રસ્તાથી કરવામાં આવી હતી. રોડ શો શરૂ કરતા પહેલા અમિત શાહે સંતોના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ ભવ્ય રોડ શો શરૂ કર્યો હતો. આ રોડ શોમાં કેન્દ્રીય મંત્રી અમિત શાહ સાથે ગુજરાતના પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિનભાઈ પટેલ, કલોલ ધારાસભ્ય બકાજી ઠાકોર તેમજ કલોલ શહેર અને તાલુકાના અગ્રણીઓ તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રોડ શોમાં જોડાયેલા લોકોનું અલગ અલગ સમાજના લોકો દ્વારા ડીજે તેમજ ગાયક કલાકારો સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. આ ભવ્ય રોડ શો કલોલ શહેરના આંબેડકર 4 રસ્તાથી નીકળીને ખૂની 4 રસ્તા, નવજીવન રોડ, સ્ટેશન રોડ તેમજ ટાવર ચોક સુધી યોજવામાં આવ્યો હતો. આજે યોજાયેલા રોડ શોમાં ભારત માતા કી જય, જય શ્રી રામ, આપકી બાર મોદી સરકાર, અમિતભાઈ તુમ આગે બઢો, હમ તુમ્હારે સાથ હેના નારા સમગ્ર માર્ગમાં ગુંજી ઉઠ્યા હતા. અમારી ભારતીય જનતા પાર્ટી આપણા લોકલાડીલા ગૃહમંત્રી અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહ સાહેબના ગાંધીનગર લોકસભાની અંદર આ વિજય સંકલ્પ રેલી છે. આ વિજય સંકલ્પ રેલી એ જ બતાવ્યું છે, એ જ જનતાનો આનંદ અમારા ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકરોનો ઉમંગ બતાવી રહ્યો છે કે આ વખતે અમારા અમિત શાહ 11 લાખથી વધુ મતોથી અહીંયા વિજય બનવાના.